આ મજૂર જોવે છે હવે ઘઉં વાઢવાનું ચાલુ કરવું છે મજૂર મળતા નહીં ને હવે ચોક જવું પડશે મજૂર હાથે એટલે હવે જવું તો છે શંકા મજૂર શંકો ગોતિયાલ છે તોય એટલે શંકા અલ્યા મજૂર જોવે છે ને ઘઉં વાઢવાના છે ક્યાં ફરે તું ચાર વાટવા છે ઘઉં તો સવારે મજૂર આવે તો સવારે કેટલા મજૂર જુઓ કેટલા થાય કેટલા એમ કે ને 20-25 થાય 30 થાય ચાલશે કશો વાંધો નહીં કરી આલો હેડો મજૂર તો પણ હાજરી 400 રૂપિયા થાય હો અલ્યા 400 અમારે કોઈ દાડો એમ 400 હાજરી આલી નહીં પણ હવે 400 થઈ ગયા મજૂર તે 400 રૂપિયા હાજરી અમારે તો આતારું દે 150 મણ 200 વટાયું છે એ પહેલા વાડી આલતા હતા હવે 400 થાય તે 400 તારે 100 રૂપિયા તારે મોય કમિશન લેવું છે કમિશન ની વાત ના કરશો તારે? મજૂર જોતો કેવાનું રહેવા દો તો સારું હેડ હવારે મજૂર મેકલજે તરી હા તો કશો વાંધો નહીં 400 રૂપિયા હાજરી થાય પણ પહેલા કહું અરે 400 લેજે સારું કશો વાંધો નહીં મજૂર કરી આવું હેડો સારું હવારે મજૂર લઈને આવજે તું તારે તારે ભેગું આવવું પડશે 400 થી ઓછું નહીં થાય તારે ભેગું આવવું પડશે મજૂર લઈને હવે વાઢવા વાળી શંકો હંગાત લઈને આવે તો સારું છે મારે ભૂબાના મજૂર તો 4 કરે જ છે 4-5 જેવા થઈ જાય ને વહેલા ઉપડી દેવું છે આવું નહીં પેલા કે 400 રૂપિયા કર્યા 300 રૂપિયા હાજરી આલવી હી અને 100 રૂપિયા 5 મજૂર કરશે 500 રૂપિયા અહીંયાના અને 400 મારા 900 રૂપિયા હાજરી પડી જાય મારે મને ઘેર જવા દે મને પેલા ગટુ ઘેર છે કે નહીં લે ગટુ લે આ ઘઉં વાઢવા લે કાલ વહેલા મજૂર કરવા આવ્યો હું મજૂર કરવા એમ હોવે મજૂર થઈ જાય કેટલા મજૂર છે તાર જોડે મજૂર આવતો એક પેલા ઘેર હે અમને બધા થઈને કેટલો હશે તાર જોડે 3-4 જેવા છે 3-4 જેવા છે ઓય તો મારું એ 15 મજૂર 15 તો થાય ને એક કરી આલો એકથી યાર ઘઉં વઢાય નહીં ને બીજા તમે કરજો કે બીજા તો હવે શું છે પેલા ગોબરાજી કોણ જતા અમથો ગોબરો હા એ રખા હે છત્રીઓ બધા રખડતા જ હોય એને કરતા હે એવું છે. ક્યાં વાટવા હે કાલ વહેલા જ ચાલુ કરવા વેલા ચાલુ કરો એમ હોય હું આવી છે તેમને હા તે કશું તને તો લઈ જ જવાનો હે હાજરી હાજરી 300 રૂપિયા 300 રૂપિયા એમ ઓ હેડી હેડ તો ખરી તું મજૂર તો કર્યા તું તો આ પાહો વાળા મારે એકલો જ મજૂર કરવા જવાનું છે હા મુએ હંગા થાવ ને યાર હા તો કશો વાંધો નહીં હેડ લે શંકર ગોબરો ઘેર હશે ને તને ખબર તું મજૂર મેં તો તને કીધું છે તો પેલા બેઠા છો બોલાય બાર બોલાય બોલ પછી બે ભૂલા પડ્યા છો એટલે આ ભાઈ મજૂર જોવાય એમાં શંકો ને ગટુ બે હંગાત ઓય કેના મજૂર ઘઉં વાટવા કાલ ઘઉં વાટવા કના તમે વળી ક્યાં આયા અને ઘઉં આયા કે નહીં શંકી વાય આયા તે વળી ચોકણ વાઈ આવ્યો ઘઉં તું એટલે હમણાં જ વાયા નહીં ખબર હે તાણે તો વાઢી આવી હેડો ખબર 10 વીઘા હે 10 વીઘા એમ ને હોય હા જઈએ આપણે હેડો અઠવાડિયું સહાય હેડો કે હઉ કેટલા બે દાડા ભરે આવી હઉ કેટલા હાજરી ઓછી કેટલી હાજરી કેટલી કીધી 300 રૂપિયા જ કીધા મેં 300 રૂપિયા ના હોય હાજરી 300 લે ઘટુ મેં આમ તો નહીં 400 રૂપિયા ચાલે હે એટલે પેલા 300 જ હતા તારે 300 જ ચાલે 400 હેડ ને ઘેર બેઠા બજાર બજાર ભલી હા હેડો સારું હેડો કેટલા મજૂર છે તાર જોડે હું તો એકલો છું પણ એક કામ કરીએ પેલા અંથાજી કરબાજી અમથાને કહેતા આવીએ હા તો હેડો તમે બે તો થયા ને હા બે છે તારે એમ કરી મને 500 કરી આલો મજૂર નાસ્તો બાસ્તો કરાવજે ને નાસ્તો તો કેવું હોય ખબર છે ચા એકલી પાવું હા જોઈ જો ચા જો હે બે વખત એક જ વખત ચા આવશે આખો દાડો ઘઉં વાટી જ બોલ 2 વખત લાવું આખો ની વડા અડધી વેળામાં તો અડધી 300 વેળા. રૂપિયામાં અડધી તો પણ આ તો 2 વખત ચા કે ના મને તો 10 વાગે ને રાતે વાટવા હોય ને હા. તો બે વખત નાસ્તો બે વખત ચા નહીં વાટવા રાતના માં નહીં વાટવા દાડે જ વાટવા ગટુ દાળ વાટો હે આપણે એક કામ કર નાઈટ રાતનું કોઈ જાવું નહીં ખોટા ઉજાગરા કરવા હા. આપણે દાડા જઈએ 11 સાડા 11 આવતા રહે હું બરાબર હે 300 રૂપિયા હાજરી શું ખોટી છે? એટલે ગોબરા આરો ધરાતો કેમ નહીં લે આરો હાજરી સંતોષમાં રાખવાનું જે સંતોષ પડે ને રાખતો જ એ નહીં સંતોષ પણ. રાખવાનું અડધી વેળા 300 શું ખોટા છે પા 2 દનનું ખાવા જોવે દાડે હવે અડધી વેળા ભરવાની એમાં 2 વખત ખાવા જોવે ભાવ કોક નાસ્તો સારો લઈ લે નાસ્તો લેવો પડે ને યાર. નાસ્તો તને એક વાત કહું શું લેવાનું ખબર તને રાતનો રોટલો પડે નીરો લેવાનો હું વઘારીને લઈ લેજે રોટલો રાતનો વઘારીને લઈ લેજે વઘારી નહીં કોરો કોરો તો તાર માથામાં મારશે લઈ પણ ચામાં ખાજો ને ના પડીકા બડીકા લઈ લે બળે પાપડી લેવી પડે યાર લઈ લે પાપડી થોડા પડીકા લઈ લે હાર તું પણ મને મજૂર તો કરી યાર
આપણે જઈએ મજૂર ચેટલો એમ કે પેલા આમથોજી આમથોજી બેઠા? લા આમથાજી તું કે શું છે કો બસ હું તો બેઠો છું શું કરું પણ લા શંકા આમથોજી છે ને આવે યાર પાર્લર આવું હેડે છે પણ આવતા હશે એટલે તું કે તો ખરી આ તો મજૂર તો કરી આલ છે ને એની આવે તો હોય આપણે ને. ખોટા પડશે હા. ને કે પણ પૂછી તો એને ખબર હશે ગલ્લો લઈને બેઠા એટલે ખબર હોય મજૂર આવતા હોય મજૂર ને. માટે આયા છીએ અમે મજૂર માટે આયા હા, હા. કેટલા જણા જોવે જોવો હે જે થાય મારે તો 15 જોતા પણ 15 થાય એવા નહીં બબલો હા માર તો ટાઈમ નહીં હાલ હા પણ માર ભત્રીજા મેલું હું વાટી કેવો છો ને વાડશે અને એક બીજો જો વધારે મજૂર જોતો હોય તો પેલા મંગાન જઈને હાદી આવો હું મંગો વાટી ગયો વાડશે ચમ ની વાડે કોમે જાય છે ને બધે ની વાટે તો હું હાજરી પા 200 રૂપિયા દાલી હોબ દાડી મેલી પાહો ઈ તો હવે એને પૂછવાનું જો મજૂર લઈ જાય છે હાજરી પૂરેપૂરી આલવી પડશે તો તમે તો એ થઈને હુઈ રહ્યો એમ ઘઉંના વાડો માં રાખી એમ નહીં પણ તમે તે થઈને હુઈ રહ્યો કલ્લો ભરાય તો આખી હાજરી આલવી પડશે કશું એવું ના હોય હોય. અત્યારે ગરમી પડે છે ગરમી જબરજસ્ત કોઈ ગરમી ચડી ગઈ તો તે સડી જાય માર શું જાણ હું તો હાજરી આલે છો ભાઈ બરોબર પટી જાય તો મારે કોઈ લેવા દેવા નહીં તને કહી દઉં પેલા હો લઈ જાવ ગટુ રહેવા તો દે રહેવા દો ના આબુ રહેવા દો લઈ આવું તો ના આબુ રહેવા દો તું વાતચીત કરવા આવ્યો કોણ આવે એટલે આમથાજી તમે મજૂર કરી આલજો આવો હોય નહીં લઈ જાવ માર હું શું કહું હા, શંકા હા. કના તેવડી કેમ આયા હે ઘઉં અલ્યા પેલું બાદ નહીં વાયા 10 વીઘા વાયા અલ્યા આ પહેલી વાર વાયા જ છે 10 વીઘા વાયા હે 10 વીઘા વાયા છે ઓય કોઈનું હોપેતરું લઈને તો નહીં આવ્યો ને અમથાજી એવું લાગે મને બોલો વાનું કામ છે 10 વીઘા વાટવા એનું છૂંછું તો જુઓ એનું કોઈનું હોપેતરું નહીં ને? જો અમથાજી સાચું કહું હા આમ તો જોવા જાય ને તો હોપેતરું જ. તો પછી તો પણ હાસુ બોલ કે બુડ્યા તા અલ્યા પણ આરે ગોઠતા નહીં એટલે મારે જુઠ્ઠું કહેવું પડ્યું ભાઈ હોપેતરું સોર્યું હમ. એ તો વાડશી એ તો ખાલી એમ તને હજ એમ કરી તો બધા વાડશી જો મારા ટાઈમ નહીં હાલ હા બરાબર મારે બજાર જવાનું હોય છે આઘું પાછું બધું મારે જવાનું હોય ને હા. એટલે હું આપ્યું એમ નહીં પણ અમાર ભત્રીજો આવશે લઈ જાય અમે હમ. અને એક લઈ જાઓ પેલા મંગાને એ 3 4 5 અચ્છા ઘણા બોત તો ગણખર તો તમારા અડધા ઉપર તો વળી અડધા ગયા પર વટી જાય કસ અલા તો શું વાદળા કરે ને તો વળી વરસાદ આવે મારતો આયેલા કહું હાથમાં આયેલા જાય વાત સાચી છે પણ હવે હાલ તમે હાવ નેમનમ છો મજૂરો વગેરે એકલા જ તમે પહોંચી વળવાના નહીં ગમે તેવો હોપેટું હોય ગમે તેવો હોય તમે પહોંચી વળવાના નહીં અને હું શું કહું હા મારા જોડે 2 દાંતેડા પડ્યા 3 દાંતેડા તમારા જોડે પડ્યા છે એ મારા ક્ષેત્રમાં પડ્યા છે મારા જોડે દાંતેડો ઓછા પાછા ઘટવું હો ક્ષેત્ર પડે દાદે ક્ષેત્રમાં પડ્યા છે ક્ષેત્રમાં મારા પડ્યા. પેલા એડા લડવાનું ને એવું હોય છે ને હા. એટલે ક્ષેત્રમાં પડ્યા છે દાંતેડા બરોબર હવે બધું થઈ ગયું હા એક કામ કરો હોય નાસ્તો માંથી લઈ લો ત્યાં તો તું ઘેર મિલી લાવીશ હું શું કહું છું? પણ હજી તો ચાલુ કર્યા નહીં ને આ તો મોરથી નાસ્તો માંગવા નાસ્તો માંડ્યો તો પેલો જ જો ભાઈ એવું ના હોય એટલે મોરથી જો હું તો પાછો બાઇક લઈને આવું નાસ્તો લેવા ચાલુ કરાય પણ પાછો લેવા આવશે પણ ખોટો ધક્કો ખાવો ધક્કો ખાવો તું પણ ઈ તો મારે તો એટલે ધક્કો ખાવો પડે તો ખાવો પડે મારા ઘરે ગામમાં કોમ છે પાછો આવું હું તો જો ટાઢો ચા પીવો ડુણાઈ ગયેલો હા. એના કરતા ગરમ મેલીને લાવે એ સારું કહેવાય લે, લઈ લો હું પડે કન આબી હાલ ચા મેલીને લઈ લો પીહો ટાઢો હા, પછી લઈ લે. ટાઢો પીવો પડશે પાહો એ પાછો પેટી બેટી કશું લાકડા બાકડા નહીં પાહે ગરમ કરશું તો ગમે એ લે એવડો મોટો વગડો પડ્યા ઘઉં આયા છે લાકડા નહીં ફૂટા કહું ના જ હોય ને કેમ ના યાર એ ગોબરા વિચારી મો ઘઉં તો કોકના ના હળગાવાના હોય તારા જેવો કોઈ મૂર્ખો છે આપણે દેખવા હળગાવો છે કે અલ્યા પણ ઘઉં તો તમે શું કરવા લઈ જઈ ગયા પણ આપણે આખો નહીં આખા બધા નહીં આટલો કલ્લો લાઈન જો હળગાવવાના કોકના અહીંયા વાઢવા વેણવા ગયા તો થોડીક હારી જીભ વાપરો અરે અરે ગોમમાં છે ને બળતરો દાર્યો એવું છે ગોમનો બળતરો જ છે એમ લાગે કે વાટવા નહીં આબુ ત્યાં બળતરા કરાય એટલે આ ગટુ હું તો આપણા બધા માટે કહું છું બધે માટે લે હળગાવાનું કે તો હળગાવ કે બધા આપણે આટલા પાછળ લઈને ચા ગરમ કરવાથી મતલબ કે તમારો કોક દાડો વાઢવાનો આવશે ને તમે મન કહેવા આવશે એ દાડો એમ કહે કે તમે હળી હળગાઈને બધા ઘઉં હળગાઈ મેલો તમે જોઈ રહેશે નહીં કરતો એ શંકા હા. બોબડો હા. હવે પેલા મંગુન બેન ટોકો પાડો મંગો આવે અને મને ભત્રીજાને લઈ જાઓ ને હેડું હોય તો હેડો ખોટું મોરું જો તમારો ભત્રીજો છો બોલાવજો અલે ભત્રીજા એ હમણાં આય આયો એ ખૂણામાં પડ્યું રહે લ્યારી શું કરે કાકા શું કરતો તું બેઠો તો અલ્યા તારે કોમના ટોકણા ના બેહાય અને તો કોમ ધંધો કરો આ શંકો હાડવા આયા છે તે તું ઘઉં હાડવા જઈએ ને હંગાજ ચીલી હાજરી આપશે 200 રૂપિયા આ બધા 300 રૂપિયા આલવાની આ મોટા હે આ તો થોડો નાનો હે કોમથી મતલબ છે ને મોટા હક નાના એની હંગાજ કદાચ એની મોર ઓલ વાટતો હોય તો 300 તો તારે એને હાલવા પડે કે ને તો 400 આલજે કે તો સારું 300 આલે જ હું પણ આનો હાલ બકરા સારા હે ઈ આ તો ટોકું હંગાત રાખું ખાલી
એને પુત્ર હોય સાતા લાગે એમાં બહુ વ્યાજ કશો વાંધો કુદરતી નહીં. હા તે વાંધો નહીં હેડો 300 હાજરી આલી બરોબર બધાને 300 300 છે મંગાને હાથતા જો હારું હેડ મંગળ હાથતા આવજે હરજી તમે હાજર હોય છે ને કરશો ને જો લે મંગળ હાથતા આવો જો લે ટાઈમ થઈ ગયો હેડો મજૂર કરા તમે નહીં કરા, તમે હાથતા હોજો અમે બેઠા હાથતા આવો જો હાથતા આવો લે તમે હાથતા આવો જો તમે મજૂર કરવા ને અલા ગોબરા હંગા જાજી તું મજૂર કર કરવાનું જા હું બીજા મજૂરો એક ફોન કરીને આવું મજૂરોને જાજી તું બીજા ઈ મજૂરને કરતા આવજે તું જાજી જરા ગોબરા તારે હંગા જાવ જાજી એ ગટુ જાય ને મજૂર કરવા લયાડો ગલટુકા આયુ કર હાથ જો ટોકો પાડજો એ મંગા બોલો બોલ તો ખરી ફૂટા હું કોમ હે તો વાડવા આપવું હે ઓએ કેટલી હાજરી 200 રૂપિયા 300 આલો હોય હું તો આવું ઓ વાડી કહીશ ને ઓએ સૌથી પહેલા મારી ઓલ વાટેલી હશે આવની મોરે અરે હા બધાની મોર બધાની મોર હાર હેડો તન હેડો ઓ વાડી છો નો ઓએ કૂતરી બહુ વળજી વાહી છોકરી કૂતરી તોત્યું બગડશે તમાર છે નહીં કેટલાય પડ્યા હે એમ ઓએ તો બરી હેડો તન હેડો હે ગટુજી હા કુણા ઘઉં વાટવાના હે લે આ પેલો શંકો કહેવાય તો મને એટલા ગટુ હા કેટલા કરીને આવ્યો મજૂર આ બે મજૂર લાયો હાલ ના હું ઘઉં વાટશી કેમ ઘઉં વાટવાની એનો કોમ હી સૌથી પહેલા મારી ઓલ વાટેલી હશે આપણે હાજરી 200 રૂપિયા ચાલવાની મને તો લાગતું જ નહીં કે આ છોકરા ઘઉં વાટી કશું વાટવાના નહીં જોઈ લેજો તન હા તમે કીધું તો મજૂર કરવા જેમ હતું યાર આપણે એક કામ કરવાનું આખો આખી ઓલા દાલ દેવાની હું તો ભાઈ જો ઉચ્ચકાલ દઈશ ઘઉં વાટવા હો છોકરો બરાબર બધાને ચારા વેચી વેચી લાવે કે હા આપણે આટલા વાડી છૂટા અરે ના વાટી કે હા તો તારે પૂરી કરાવવાની ઈ તો કોક તો કરવું પડશે પણ અમે નહીં ઈ તો પણ અમારી જવાબદારી હા બસ દાંતેડા પડ્યા છે તમે દાંતેડે જ પડ્યા છે રોડો તો મોડું થાય પેલા. પેલા ખેતરમાં ચાર દાંતડા પડે તો ઈ લઈ આવજો ને હો, મોડું થાય હો લા ગોબરા ઓરામાં અભુબાન હાથતા આવું હા તો જા હો ને ચા નાસ્તાનું બધું કહીને આવજો કહો ને તો ચા નાસ્તાનું તો એક કામ બપોરે કરો, 11 વાગે આવશે હો કોઈ હેડતું તો કોઈ જવાનું છે નહીં સાધન કોક કરજો જ્યાદા કરું હેરતું જ જવું પડશે જો રિક્ષા બિક્ષા કરો ને કે કોઈ હેડતું નહીં પણ આ લગતું જ છે આ બે ખેતર આડા હે 3-4 કિલોમીટર જેટલું સીટું હોય તમે હેરતા હતા હું અભુબાન લઈને આવજો હારું ના બોલાવતો એમ હંગા જંગા જાવું છે ચોક મોડું સાધું અમારે ટાઈમ પાસ કરવાનો હોય લા અભુબા હેડો મજૂર કરીને છે એટલે કેટલા કર્યા કરવાનું તો 16-17 કર્યા છે આ મજૂરીને શોખ કર્યા ને હો હો કર્યો ને 400 રૂપિયા કીધેલા અમે અહીંયા 400 કીધા હે ને? હા તો 400 તમે કીધા 400 જ કોણ તાર મારું પેલું નામ બદલાનું ના થાય 400 હું તો આલી તમારે કહેવાનું નહીં મજૂરને હાલ કશું કહેવાનું નહીં મજૂર વાઢી લે ને પછી કહેજો જે કહેવું હોય પછી તું ઓછા આલે તો મારે કોઈ લેવા દે મારે શું લેવું સાળવા પણ હું કોઈનું કમિશન એવું ખાતો નહીં તમને કહી દો અભુબા વાઢવા હોય તો વાઢો ના વાઢવા હોય તો કોઈ નહીં પણ હારું હેડો હેડો ક્ષેત્રમાં હેડો હા હેડો તમે હેડો ને હું આવું ચાન બોણે લઈને મોડા બપોરે કોઈ બાએ વાંચીએ નહીં કહું હમણાં હંગા હેડો ને અલ્યા 11 વાગે ચાન નાસ્તો બધું આવશે એટલે મજૂર નેટ કર્યા તમારે આબુ કે નહીં આબુ એમ કહેજો તો મજૂરોને પાછા વાળો હેડો તો ઉભા થો. હેડો આગળ થો હેડો ઓલી કરો હેડો લે આ ઘર ધડીના તો પાછા આ મજૂર ચોથી આગળ થાય ને હું કે 11 વાગે નાસ્તો ને એવું આવશે 11 વાગે તો છૂટવાનો ટાઈમ છે અમારો ના ના લે સાડા 9 વાગે આવશે સાડા 9 વાગે આવશે ના કટું હેડો ને મોડું સાહેલો નીકળો તો તમને ના ના પાડી બોલ બોલ નહીં કરવાનું એ વગર ફોગટનું કોઈ તો વળી મજૂર કર્યા એટલે પાવર આવી ગયો અલ્યા પણ આ તો એ આવી ગયું લે ઉતરો એ ખેતર આવી ગયું ઉતરો ખેતર આવી ગયું ઘડીકમાં આવી ગયું ને તારે એ ભાઈ હમણાં તો 11 વાગે લેવા આવતી હો 11 વાગે આવજે લેવા યો હેડો તમે એ તાર ખેતરમાં હાજર થઈ ગયો હેડો ભાડું લે દાંતેડા તો પડ્યા છે એ દાંતેડા ભલા રહ્યા પેલા રિક્ષાવાળા પેલા ભાડું હાલ દો એ હું કરીને આવ્યો રિક્ષા એમને ત્યાં હેડા દાવા ઉતરી દો ફટફટ અલ્યા, આમાં ક્યાંક પાડાનું કીધું છે ભાડું તો આલું જ પડશે ને એ રિક્ષા મેં કરી છે નહીં રિક્ષા મેં કરી ભાડું હાલવાનું છે રિક્ષા કરે કરી મજૂરી કર્યા નહીં ઘઉં એ બેહજો લે પાછા હેડો નહીં વાટવા કહું હેડો લે બેહજો નહીં કર્યા મેં કર્યા એટલે મન કરવા મેલ્યો તું યાર તુજે અબુબા હવે જે રિક્ષા ભાડું થતું હાલ દો હવે ભાડું તો મારા પાસે તો કોઈ ગુદામ જોવું હોય તો. 300 રૂપિયા ભાડું લાવો એટલે અરે કહું વટાયા પછી હાજરી આલી કે નહીં આલી ગયા આપતું નહીં એ હાજરી 400 રૂપિયા એક નક્કી કામ કરી કરો છે. એ બેહી જો લાવડો ભાડું લાવો અલ્યા ભાડું તો હવે મને તો ખબર હતી નહીં હા. અને ભાડું પેલો શંકે રિક્ષા કરીને આવ્યો શંકાનંદ મારે શું ઉભા રહો, લેવા કહું કે ના હે કહું તો મારા છે પણ મેં તો
એને રિક્ષા કરવાનું ના કીધું જ ભાડું નહીં. મજૂરી કોણ આવશે તો શું આટલા બધા હેરતા લઈને આવવાનું મજૂરન અલ્યા મજૂરી તો હું આલ્યો પણ આ રિક્ષાનું ભાડું તારે આલવું પડશે. એટલે માર છે ઘઉં ઈએ ના મજૂર હું કઈ લાવ્યો તો મારા લન ભાડું મજૂર કને કરે શંકા તે મજૂર તો હેડ તો ના આવે છે તું આ મજૂરી લઈને આવ્યો છે હેડો લે આ ડોહો મજૂરી આલી કે નહીં આલી? હેડ તમે તાર રિક્ષામાં પાછા બેસી જાજો હેડજો હેડો, હેડો મારા મારા બેસજો. બેસજો લે નહીં વાટવા કહું બેગો નહીં વાંધો. અલ્યા ખેતરમાં આયેલા તો તમે પણ હાવ મફત કહું વટાવવા માંગો એમ ના વાટી કે યાર કોઈ અલ્યા પણ હેડ તું તો ખેતરમાં આબુ પડે. પણ એટલે આઘાથી લે એટલે આઘાથી હેડ તું આવવાનું જો આખું સાલ પેલું બે ખેતરમાં છે. બે છે તો હેડી ના આવે ને એને ખબર પડે આ તો ચા છે ને પાઈ એક છે હમણે મને લાગતું જ નહીં લેવાની દોનત જ નહીં ચા પાવાની જો કે ઠેલો ભરેલો પડે અહીંયા આ ઈ ગાડી મોરથી જ લાયા છે. ગાડી પગાઈ એમ પાડે કા વા ભાઈ વને જ છે ભાડું વાળું નહીં હાલું ભાડું ભાઈ રિક્ષા તારી ભાડું તને 100 રૂપિયા કાઢી ના ચાલે ને મફત ગેસ આવે પેટ્રોલ ગેસ ને મફત આવે એ મન મફત ના ના એ મન મફત ભરી આલે એમ ને રિક્ષાવાળો વાટ જોઈને એ ભર તું વળતા મને લેવા આય હમણાં બપોર 11-12 વાગે ને એટલે તું લેવા આવજે એ વખત તને બે ભાડું પીવું પણ વળતે માર લઈ જાય વળતે માર ગેસ પૂરા નાબુક નહીં ચાલ એટલે હવે આજનો દાડો કાઠો થઈને કરજે ને. અલ્યા આવું ના હોય. ના ચાલે ભાડું તો આ તો મન તો કોઈ કીધું નતું ને આડે રિક્ષા કરીને આયા. મારે 300 રૂપિયા નક્કી કરે અલા નહીં ક્યારથી લાયા નહીં લઈ રહ્યા એને ખબર નથી ગાડી શું હવે એક તા કોમ તું એ તારે. શંકા એક કોમ કરને આ ઘઉં વાઢા ને એ રિક્ષા ભરી જા નાખી જ તારે અલ્યા એ પાથરા કો બાપડો ના લઈ જાય લ્યા રિક્ષા વાળા આવું ના કહેવાય લ્યા આપણે આવા પાછું નથી પણ તું તાર કહી દે ભાડું તું તારે ફેર આવે એટલે લઈ લેજે. હાર ભાઈ તું ભાડું હલી ફેર આવે ને લેવા મન એટલે તું લઈ જાજે હોસ્ટેલ લઈ જાજી બસ મારું મન રાખે તું હો નક્કી હા ફાઈલ હું હાલ દે ઈ નહીં હાલ હું હાલ દે. જા હવે એમ આયા 200 રૂપિયા લાવે હેડ 200 ઘેર આવી. અલ્યા હવે તો હું હલાવ લે ગેસના તો લાવો અહીં તો હું પણ હાલ નહીં લાય યાર એટલે આ તો રિક્ષા વાળો યાર સમજતો નહીં યાર ભાઈ એને ગેસ ના યુઝ કરે કે પણ ગેસ તો રાખવો પડે એને યાર શંકા હવાર પહેલી મૂડીમાં છે ને ધંધામ કોઈ ના સારા હોય. ધંધામ સારા તો પહેલા તાર બોલવું તું કે પહેલા બુની પૈસા આલવા પડે એમ અમાર તો મફત એને પોણે તમને બેઠા ખબર પડતી હોય તો મજો રિક્ષા કરવાનું હારું હેડો લે. પછી અલા, એ તો- હવે આજથી કોદાડો લાવ્યો ને હો. શું હા સારું આ બાપુ રિક્ષા કોદાડો નહીં લાવું. સારું સમજીને પછી બેવું નકે ગલ્લે તો લઈ હવે. લેજે તું તાર જા. એક કામ કર ભાઈ હા આપણે પેલા પાર્લર આમ થોજી રહ્યા ને અહીંયા એથી લઈ જઈને લેજે કહેજે તું. કે 250 રૂપિયા લો 250 લેજે કે પેલા સંકે કીધા છે એટલે મજૂર કરવા આવ્યો તો ને એ તમારા ભત્રીજા હંગાત વાજે હાલ દે મારું નામ લેજો ને અમને લેવા આવજે આપણે 11 વાગે આવું હાલ હા જા હેડ તમારે લે હે ને મજૂર કરવાનો અમન કોઈ દાડો તમે એમનો કહેતા કોઈ નહીં વિશ્વાસ રાખે એમ નહીં તારે મને ખબર તો લાગે હે ને ગોબરા મજૂર કરો તો જ નહીં હું ઘટું રિક્ષા બેહારવાનું ક્યાં નક્કી કર્યું તું? રિક્ષા તો હોય જ દાદન તો કોઈ એટલે બધેથી હેર તો ના આવે તમારા ઘઉં હળગાવા તારા ઘઉં હળગાય ને તારે લે વાઢવાનું કહું તો યાર સમજતા નહીં યાર હે લે વાઢવાનું કહું છું કઈ નો તો અફરા પે હળગાવાનું જ કહું તાર ગામની મજૂરી ના આવાય ગામમાં કોઈ મજૂર નહીં આવતું એટલે તમારે તો આપણે હવે કોઈ મફત આયા છો? મફત નહીં આવે નહીં દીધા આલી દીધા છે તમે આલી દીધા કોઈ એનો કોનો મફત? આલી દીધા ખાઈ કોઈ આલી નહીં દીધા તમે કોઈ મફત અમને મારતી ના ના તમે કોઈ એમને જવાના છો? કેમ ઘઉં નહીં વટાવા છે કોમ કરશે એટલે એમને ફટ લઈને આવશો લે. કોમ કરશે એટલે હાલશો ને કે એમને એમ તો કશું હાલો એમ નહીં એમને તો કોણ હાલે તમારે? તમે કોમ કોમ કર્યા વાળું કોણ હાલે તમારે? ઘઉં મફત કદી નહીં વડાતા કોદાળો ઘઉં વાળતા આવડી છે કે નહીં? નહીં આવડતું અમને તો લો શું કરો લાયા હો શંકાજી આ આવા મજૂર કરીને હેડ્યો આવે છે. આ કાળું બોકડા જેવું થયું મેલિંગ ગયો હોય ગમે નું રહ્યું પણ વચ્ચો વચ મેલિંગ ગયો હોય અરે કોઈ ઘઉં વાળવા આવ્યું છે ભૂબાનો કોઈ ના આવે તને લાગે લે કે આ એમ નહીં આ ઓના તારે ઘઉં કોઈ વાઢે એવું લાગે વાના ડોળ લાગે ઘઉં વઠાવાના તું જોતો તો ખરી કના નસીબ ફૂટેલા છે આપણા ગોરધા અભુબાના ઘઉં વાઢવા આવે અલ્યા આપણે જ ફૂટેલા છે આપણે જ આયા હતી આમાં સાચી અમે વાત તારી શરમે આયા છીએ અભુબાન મને ખબર હે લ્યા મને ખબર હોત ને કે આ ને હાચ્યો છે તો હું આવત જ નહીં કોઈના ઘઉં વાઢવા ગયા એટલે તો પેલા અમથાજીએ ના પાડી હતી આ કંઠો થયો ને તો મને હજી બુદ્ધિ જ નહીં પહોંચતી શંકા. બોલ કે મજૂર ચીજ કોણ ના લાગે લાગે ઘઉં વટાવા નહીં હો હે એ ડોળે એવા કે હેર્યા મને એવું જ લાગે હમણાં આવું બોલે મજૂર આવું બોલાય લે વર્તન સારું રાખવું પડે ઘઉંમાં કશું નહીં હોય લાગે થઈ ગયા. ઘઉંમાં પોણીએ નહીં પાયું હોય એના ડોહે કાઢાવાનો કોણ લે ને શંકા હા આ ઘઉં તો કોક વઢાયું લાગે છે પણ પૈસા મજૂરી ના આલ્યા નહીં લાગતા કોક નાહી ગયા વાળતે વાળતે બોલ મને એવું જ લાગે ને કાચીઓ વાટ્યા વગર અધૂરા મેલી ગયો છીએ અલ્યા તમારે ખબર નહીં હોય હા આ ઘઉં તો મી વાઢ્યા છે. તમે શું વાઢો વાફીને ઉભા રહો હું એને કોમ છે લે ચાર તાગાઈ વાઢી કેમ નહીં નહીં
તમારો કોમ છે એક ચારું નેટના વાઢે કોણ કે તો તમારે એવી ચેવી ઉતાવળ આવી હતી તમે મજૂર અમારી જોડે કરવા આયા તાર હા. હવે આ તો આ વાદળો ને એવું થાય છે એટલે કીધું વઢાઈ ને ખાવું. એટલે આ શિયાળ વરાત હોય ના હોય લે આ ફેંકું ના 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 મજૂર કરેલા છે મજૂર નાહી ગયા પૈસા આલ્યા નહીં નાહી ગયા છે એટલે આપણે ફોલાવરાઈ કે આ વઢાઈ વઢાઈ નાખવું હવે તમને લાયા શું કરવા ફાડો પેલા ચીઢે હેડો. આ મજૂર આ મજૂર કેમ જતા રહી તો કો પણ શંકા મજૂર નતા. આપણે અઠવાડિયું કાઢવું છે હો આમાં. આ કેટલા વીઘા હે વિક્રમ તો મારો 6 વીઘા જેવું લાગે છે. ગટુ જો અપાળ અઠવાડિયું 10 દાડા કાઢવાના છે અપાળ આ 107 વીઘા હે ને એમાંથી આ 3 વીઘા જેવું વાઢી નાખ્યું 4 વીઘા હે ને 10 દાડા કરવા ને બીજું કે હોજે આપણે જે મજૂરી આલે ને એમાં 1000 રૂપિયા ઉપર લઈ લઈએ બરોબર બરોબર ને બરોબર હવે પૈસા તો તો જુઓ. તમને લાયો છું વાઢવા લાયો છું આ હોજ પડતા પડતા સૂત્ર કાઢી નાખવાના તમારા આ શેતર ના હું અહીંયા વાવ કહેજો બાપુ કે તમારા ને છે ના કહું ને કહું આટલા બધા વઢાઈ રે કશું ના વઢાઈ રે હા કૌમાં 10 દાડા થાય લે એકી વેળામાં આટલા વાઢ્યા છોકરા કાઢવા કીધું આપણે ને ઈયનો જ કાઢી ઈયને નાખો. કાઢી નાખો. બધા ભેગા ઓહ. છે 10 દાડા કાલા એટલે એના સોતરા હા તમે કોઈ દાડો